વિદ્યાર્થી મિત્રો, કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે ગણિત વિષયની ધોરણ 10 પ્રશ્ન બેંક આપવામાં આવેલી છે, તો આપણે કહી શકાય જે બેઝિક અને સ્ટાન્ડર્ડની બંનેની એક જ પ્રશ્ન બેંક આપવામાં આવેલી છે. તો આપણે તેનું સોલ્યુશન જોઈએ. તો એમાં કયા કયા ચેપ્ટરનો સમાવેશ છે? તો વાસ્તવિક સંખ્યાઓ, બહુપદીઓ, દ્વિચલ સુરેખ સમીકરણ, યામ ભૂમિતિ, આંકડાશાસ્ત્ર અને સંભાવના ચેપ્ટરનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલાં હેતુલક્ષી પ્રશ્નની આપણે ચર્ચા કરીશું. તો આવી રીતના પેપર છે, તો આમાંથી 25 સિલેક્ટ કરવાના છે માર્ક્સનું. તો આપણે વિભાગ એથી શરૂઆત કરીએ. તો વિભાગ એમાં પહેલો પ્રશ્ન જોઈએ કે સાચું બને તે રીતના આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું, 1 થી 5 સુધીની સંખ્યાઓ વડે ભાગી શકાય તેવી નાનામાં નાની ખાલી જગ્યા સંખ્યા છે. તો અહીંયા લખેલું છે નાનામાં નાની સંખ્યા. તમારે બે વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે નાનામાં નાની સંખ્યા લખેલી હોય તો ત્યાં લસા આવશે, અને જ્યારે મોટામાં મોટી સંખ્યા લખેલી હોય ત્યાં ગુસા આવે. અહીંયા લખેલું છે નાનામાં નાની સંખ્યા, તો 1, 2, 3, 4 અને 5 આ બધાનો તમારે લસા લેવાનો થાય, અને લસા આપણે કરીએ તો લસા આવશે 60. તો ઓપ્શન નંબર બી એ સાચો જવાબ થશે. ચલો બીજા નંબરનો MCQ જોઈએ. 398, 436 અને 542 ને એવી સૌથી મોટી ખાલી જગ્યા સંખ્યા વડે ભાગતા શેષ 7, 11 કે 15 મળે છે. ચલો સાચો જવાબ શું આવશે? તો જ્યારે શેષ ક્યાંક વધતી હોય તો આપણે શું કરવાનું? એ શેષને મૂળ સંખ્યામાંથી બાદ કરી દેવાની, તો એને નિશેષ ભાગી શકાય. તો પહેલામાં 7 છે, તો 398માંથી 7 બાદ કરી દઈએ તો 391 આવશે. 436માંથી 11 બાદ કરીએ એટલે 425 આવશે, અને 542માંથી 15 બાદ કરીએ એટલે 527 આવશે. હવે આ જે સંખ્યા છે એની હવે જે સંખ્યા મળે એનો આપણે ગુસા શોધી દેવાનો. તો ગુસા આપણે શોધીએ તો આપણને જવાબ મળશે 17. બરાબર, તો ઓપ્શન નંબર એ સાચો જવાબ થશે. ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે 3 ખેડૂતો પાસે અનુક્રમે 490 કિગ્રા, 588 કિગ્રા અને 882 કિગ્રા ઘઉં છે. તો ઘઉંને સરખા થેલામાં ભરવા માટે થેલીની મહત્તમ ક્ષમતા ખાલી જગ્યા હોઈ શકે. તો અહીંયા ઓપ્શનો આપેલા છે. જો અહીંયા પણ શું છે? મહત્તમ ક્ષમતા, એટલે મોટામાં મોટી ક્ષમતા, મહત્તમ ક્ષમતા આવું કીધેલું હોય ત્યારે આપણે કહી શકાય કે ગુસા આવે. શું આવશે? ગુસા. અને ગુસા હશે એ બધી જ સંખ્યા વડે ડિવાઇડેડ હોય, કે ત્રણેયમાં કોમન હોય. તો અહીંયા જોઈએ કે 588 અને 882, તો પાછળ એકમાં 8 અને 2 આવે છે, અને જવાબમાં પાછળ જુઓ કે 0 છે. તો બી, સી અને ડી ત્રણેયમાં 0 છે, એટલે કાં તો 5 હશે કાં તો 10 હોય, એની સાથે ડિવાઇડેડ હોય, પરંતુ એ શક્ય છે નહીં. એટલે 490 એટલે 98 આવશે. તમે આ બધાનો ગુસા શોધશો એટલે શું આવી જશે? 98. ચલો ચોથા નંબરનો પ્રશ્ન કે 97 વડે વિભાજ્ય 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે. તો આપણને ખબર છે કે 4 અંકની મોટામાં મોટી સંખ્યા 9999 છે. એને 97 વડે ભાગાકાર કરીએ તો આપણે કરીશું તો 8 શેષ વધે. તો જે શેષ વધે એને સંખ્યામાંથી બાદ કરી દેવાની. તો 9999માંથી 8 બાદ કરીએ તો 9991 જવાબ આવશે. બરાબર, ચલો આગળ જોઈએ. પાંચમું કે ગુસા 21 છે, ગુણાકાર 168 હોય તો લસા ખાલી જગ્યા થાય. હંમેશા જે લસા હોય એ ગુસા કરતાં મોટો હોય. પ્લસ આપણી પાસે સૂત્ર છે લસા ગુણાકારમાં ગુસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. તો 168 ભાગાકારમાં 21 કરીએ તો જવાબ આવે 8. અહીંયા ઓપ્શનમાં છે નહીં. અને જે લસા 8 આવે એ તો ગુસા કરતાં નાનો છે, એટલે એ પણ શક્ય નથી. તો આ વિધાન કે આ MCQ ખોટો છે, જોઈ લેજો. બાકી જવાબ આમાં 8 આવે, પણ 8 પણ શક્ય છે નહીં. ચલો, જો દ્વિઘાત બહુપદી -6x² -x + k ના શૂન્યનો ગુણાકાર -1 ભાગાકારમાં 3 હોય તો kની કિંમત કેટલી થાય? બરાબર, તો શૂન્યનો ગુણાકાર છે તો C/A શું થશે? C/A. અને C/A એટલે આપણને અહીંયા આપેલું છે કે k બરાબર -6 આવું થશે. બરાબર શું થાય? -1 ભાગાકારમાં 3 આવું થાય. તો આ રીતના તમે કરશો એટલે 2 જવાબ આવશે. તો k બરાબર શું જવાબ આવશે? 2. ચલો બીજું, શૂન્યનો સરવાળો શોધવાનો છે. શૂન્યના સરવાળા માટેનું સૂત્ર છે -b/a. ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન કે શૂન્ય
એક અવયવ આપેલો છે એક્સ પ્લસ 1 હોય તો એની કિંમત શોધો. તો આપણે એક્સ બરાબર -1 લેવાનું. એક્સ બરાબર શું થઈ જશે? -1. -1 મૂકીશું એટલે આપણને જવાબ મળશે. તો એની કિંમત અહીંયા આપણને 1 મળશે. તો આમાં સાચો જવાબ શું આવશે? 1. ચલો પછી અહીંયા આપેલું છે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા પ્લસ બીટા. અહીંયા આલ્ફા પ્લસ બીટા એટલે એનો જવાબ થાય કે C/A. શું કહી શકાય? C/A ગુણાકારમાં -B/A. આવું થઈ જશે કે આલ્ફા પ્લસ બીટા આવું થાય. પણ બી છે, બી આપેલો જ નથી એટલે બી પછી શું થઈ જાય? 0. બી 0 થઈ જાય એટલે એનો ગુણાકાર પણ શું થઈ જશે? 0. તો અહીંયા શું થઈ જશે? 0. બરાબર. હવે 5મા નંબરનું જોઈએ. જો બહુપદી આપેલી હોય એના શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો બી બરાબર ખાલી જગ્યા થાય. જ્યારે શૂન્ય વ્યસ્ત આપેલા હોય ત્યારે તમારે યાદ રાખવાનું આલ્ફા બરાબર 1/બીટા આવું થાય. બરાબર. અને એટલા માટે હવે આલ્ફા બીટા બરાબર શું થઈ જાય? તો આલ્ફા બીટા બરાબર 1 થઈ જશે. અને આલ્ફા બીટા એટલે શૂન્યનો ગુણાકાર તો C/A બરાબર 1 થઈ જાય. અને આવું થાય એટલે C બરાબર A. એટલે પહેલું પદ અને ત્રીજું પદ હંમેશા સરખું હોય તો એના ઉપરથી આપણે જોઈ લેવાનું તો બી બરાબર 2 આવશે. બી બરાબર શું આવશે? 2 જવાબ. પછી વિભાગ બીના પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે કાલે ડિટેલમાં સોલ્યુશન ગણતરી સાથેનું આપણે મૂકવામાં આવશે. તો જે પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન છે, બીજો પ્રશ્ન છે, તમે પોઝ કરી અને જે ગણતરી કરી લેજો. કાલ તમે ચેક કરી લેજો કે દાખલા સાચા છે કે ખોટા. બરાબર. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો જોઈ લેજો. બરાબર. બધા જ પ્રશ્નો. એ જ રીતના વિભાગ સી છે. વિભાગ સીમાં પણ 3 માર્ક્સના દાખલા આપેલા છે. શૂન્ય શોધવાનો, શૂન્યના સહગુણક વચ્ચેનો સંબંધ છે. બરાબર. તો બધા જ દાખલા જોઈ લેજો. પછી આપેલું છે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા એટલે ત્રિઘાત બહુપદી માટે આપેલો છે. તો શૂન્યનો સરવાળો હોય તો એનું સૂત્ર તો ફિક્સ જ થાય. બરાબર. તો આપણે કહી શકાય કે -B/A એ જવાબ આવશે. શૂન્યનો ગુણાકાર તો શૂન્યના ગુણાકાર માટેનું આવશે -D/A. અને શૂન્યના ગુણાકારનો સરવાળો તો અહીંયા જે સૂત્ર છે એ આવશે C/A. તો આવી રીતના MCQ થશે. જોઈ લેજો. ચલો આગળ જોઈએ આપણે. તો અહીંયા વિવેક અને જોસેફની ઉંમર આપેલી છે. તો 2 અંકોનો સરવાળો 14 છે અને તફાવત 4 હોય એટલે x + y બરાબર 14 અને x - y બરાબર 4. એટલે શું થશે? 2x બરાબર 18 તો x બરાબર 9. તો એક 9 થશે અને એક 5 થશે. આપણે મોટી કિંમત પૂછેલી છે એટલે શું આવશે? 9. જોઈ લેજો. બરાબર. ત્રણેય વસ્તુ સરખી હોય એટલે કે A1 ભાગાકારમાં A2, B1 ભાગાકારમાં B2 અને C1 ભાગાકારમાં C2 આ સમીકરણ સરખું હોય તો આમાં સંપાતી રેખા મળે. અને સંપાતી રેખા હોય તો એને અનંત ઉકેલ મળે. કેવા ઉકેલ મળશે? અનંત ઉકેલ મળશે. ચલો પછી અહીંયા આપેલું હોય તો અહીંયા આપણે સરવાળો કરી દઈએ. 3x અને 2x એટલે 5x થાય. બરાબર. કે ઉકેલ ન મળે તો કે શોધો. બરાબર. તો આ રીતના આપણે એની ગણતરી કરશું કે ઉકેલ ન મળે. બરાબર. તો ઉકેલ ક્યારે ન મળે? તો ઉકેલ આપણે કહી શકાય સમાંતર રેખાઓ હોય. કેવી રેખાઓ હોય? સમાંતર રેખા હોય તો એનો ઉકેલ ન મળે. અને સમાંતર રેખા માટે શું છે? A1 ભાગાકારમાં A2 બરાબર નોટ ઇક્વલ ટુ B1 ભાગાકારમાં B2. બરાબર. તો બંનેને સરખાઈ દેવાના. સરખાવશો એટલે 15 ભાગાકારમાં 4 જવાબ આવશે. છતાં પણ આપણે કાલે આનું સોલ્યુશન ડિટેલ મૂકીશું બધું જ. હવે આમાં જુઓ 3x ને 2x એટલે 5x, 2y અને 3y એટલે 5y અને 5 અને 10 બરાબર 15. બરાબર. એટલે 5x + 5y બરાબર શું થઈ જશે? 15. તો આપણે જે 5 છે એ 5ને કોમન કાઢી લઈએ. બરાબર. એટલે 15 એટલે કે આ બધાનો 3 સાથેનો 5x આવું થશે. 5x + 5y બરાબર 15. બરાબર. તો બધાને 3 વડે ભાગી કે આ 5x + 5y બરાબર 15. તો હવે અહીંયા જુઓ કે 5 કોમન નીકળશે. 5 કોમન નીકળે એટલે x + y બરાબર શું થઈ જશે? 15. અને 15 ભાગાકારમાં 5 એટલે જવાબ આવશે 3. જવાબ શું આવી જશે? 3 જવાબ આવશે. બરાબર. જોઈ લેજો. પછી ખરા ખોટા આપેલા છે. x અને yની કિંમત 22 અને 8 છે. બરાબર. ખરું છે કે ખોટું? તો વિધાન સાચું આવશે. બરાબર. એનું ડિટેલ સોલ્યુશન આપણે કાલ મૂકી દઈશું. તો જે આ છે એ પણ સાચું આવશે. 5x +
7y બરાબર 50 બરાબર. 7y પેલી બાજુ જાય એટલે માઇનસ થાય. તો આ વિધાન પણ કેવું છે? સાચું. બરાબર. તો દાખલા આપેલા છે, તો દાખલા તમે ખાલી જોઈ લેજો. 3 ખૂણાના માપ આપેલા છે, તફાવત આપેલો છે, આદેશની રીતથી આપણે શોધવાનું છે, લંબચોરસની અર્ધ પરિમિતિ આપેલ છે, લોપની રીતથી શોધો. બરાબર. આ બધાનું સોલ્યુશન આપણે કાલે મૂકવામાં આવશે. બરાબર. પછી બીજું આપેલું છે પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો આપેલો છે, બે સંખ્યાની અદલાબદલી કરતાં આપેલું છે. પછી 200 રૂપિયા ઉપાડવા કેશિયરવાળો દાખલો આપેલો છે, નોટોની સંખ્યા, અપૂર્ણાંક અને છેદવાળો દાખલો આપેલો છે. બરાબર. તો આ બધા જ છે, જોઈ લેજો. પછી વિભાગ એમાં જોઈ લઈએ તો અંતરસૂત્ર આપેલું છે. તો બે કહે છે કે આ અંતરસૂત્ર સાચું છે કે ખોટું. બરાબર. તો બંને કહી શકાય કે x1 - x2 વર્ગ પ્લસ y1 - y2 વર્ગ અથવા x2 - x1 વર્ગ પ્લસ y2 - y1 વર્ગ. તો બંને સાચા છે. આ જે ત્રિકોણ મળશે તો ત્રિકોણ આપણને સમદ્વિ બાજુ ત્રિકોણ મળે અથવા કાટકોણ ત્રિકોણ મળે, પણ કાટકોણ ત્રિકોણ અહીંયા જવાબમાં છે નહીં, એટલે સમદ્વિ બાજુ. હવે મધ્યબિંદુ, તો મધ્યબિંદુનું સૂત્ર છે x1 + x2 ભાગાકારમાં 2. તો પહેલાંનો સરવાળો 6 અને -6 એટલે 0 થઈ જાય. તો પહેલાંમાં 0 આવશે, -2 અને 2 તો એમાં પણ 0 આવશે. તો જવાબ આવશે 0 અને 0. y અક્ષથી કોઈ બિંદુના અંતરને શું કહેવાય? તો x કહેવાય. બરાબર. અને x હોય તો xને શું કહેવામાં આવે? ભુજ. તો અહીંયા 0 0 આવશે, પછી અહીંયા ભુજ આવશે. પછી મધ્યબિંદુ, તો હમણાં કર્યું હતું એ જ 8 અને 4નો સરવાળો, તો 12 ભાગાકારમાં 2 એટલે 6 બરાબર છે. -4 અને -8 તો બંનેનો સરવાળો -12 ભાગાકારમાં 2 એટલે -6, પણ અહીંયા 6 લખેલું એટલે વિધાન કેવું આવે? ખોટું. પછી ઉગમ બિંદુથી અંતર, તો વર્ગમૂળમાં a² + b² આવું સૂત્ર વાપરવાનું, એટલે 3નો વર્ગ 4નો વર્ગ એટલે 9 + 16 એટલે 25, 25 વર્ગમૂળમાં 5 એટલે આ વિધાન સાચું થશે. બરાબર. તો દાખલા જોઈ લેજો કે x અક્ષ પરનું અંતર આપેલું છે, એનું મૂલ્ય શોધો આપેલું છે, ગુણોત્તર આપેલું છે, એ બી વર્તુળનો વ્યાસ છે એ આપેલું છે, ઉગમ બિંદુથી અંતર છે. બરાબર. પછી સંભાવનાના દાખલા આપેલા છે. મોસ્ટ આઈએમપી મધ્યસ્થ 525 વાળો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. પછી મધ્યસ્થ 137 હોય તો ખૂટતી આવૃત્તિ શોધો, આ પણ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો. મધ્યસ્થ 28.5 હોય તો x અને y ની કિંમતો શોધો. બહુલક 34.5 હોય તો a અને b શોધો. પછી મધ્યસ્થ શોધો. પછી સમતોલ પાસાને ફેંકતા તેના પર યુગ્મ અંક આવે, યુગ્મ એટલે 2, 4 અને 6 એટલે 3 ભાગાકારમાં 6 એટલે જવાબ આવશે 1 ભાગાકારમાં 2. પછી ઘટનાની સંભાવના ન હોઈ શકે તો માઇનસ ઘટનાની સંભાવના ન હોય એટલે -1. બરાબર. તો p/a 1 ભાગાકારમાં 4 આવે, 4 ભાગાકારમાં 3 આવે નહીં, વિધાન ખોટું. જો લીપ વર્ષ હોય તો વધારાના દિવસો 2 આવે એટલે 2 ભાગાકારમાં 7, અને સામાન્ય વર્ષ હોય તો 1 ભાગાકારમાં 7. ગણતરી કર્યા વગર ડાયરેક્ટ આપણને જવાબ ખબર છે તો અહીંયા વિધાન આવે ખોટું. બરાબર. તો આ જોઈ લેજો. અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? અશક્ય હોય તો એની ઘટનાની સંભાવના કેટલી હોય? 0. એક્સનું મૂલ્ય શોધો, તો આ બંનેમાંથી આપણે શોધી દેવાનું. બરાબર. તો આ બંનેને સરખાઈ દેવાનું, પ્લસ 1 કરી દેવાનું એટલે એક્સનું મૂલ્ય આપણને મળી જશે. બરાબર. તો બીજા સંભાવનાના દાખલા આપેલા છે, પત્તાવાળા દાખલા છે, તકતીવાળા દાખલા છે, સમતોલ પાસાનો દાખલો છે, ખોખાવાળો દાખલો છે. બરાબર. તો આ બધા જ દાખલા છે. આ બધા દાખલાનું સોલ્યુશન આપણે કાલના જે વિડીયો હશે એ વિડીયોમાં મૂકવામાં આવશે. જો વિદ્યાર્થી મિત્ર તમને આ વિડીયો સારો લાગે તો આ ચેનલને લાઇક કરો, શેર કરો, અને તમારા જે ફ્રેન્ડ સર્કલમાં છે એમાં વધુમાં વધુ શેર કરો. અને તમારે જે કોઈ પણ સબ્જેક્ટ અને જે કંઈ પણ વસ્તુ જોઈતું હોય એ કોમેન્ટ બોક્સમાં લખજો, તો એનો વિષયનો વિડીયો આવી જશે.